રાજકોટમાં નાગરિક બેંકની ચૂંટણી યોજાવાની છે। સમાચાર સામે આવી રહ્યા છે। નાગરિક બેંકની ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું છે। સહકારી બેંકના 21 ડિરેક્ટરોની આ ચૂંટણી યોજાવાની છે। આજે મતદાન પ્રક્રિયા હાથ ધરાશે। સવારે 8 વાગ્યાથી સાંજના 4 વાગ્યા સુધીમાં આ મતદાન છે તે ચાલવાનું છે। તમામ તૈયારીઓ કરવામાં આવી છે। સહકાર પેનલના 6 ડિરેક્ટરો બિનહરીફ જાહેર થયા છે। આજે 332 મતદારો મતદાન કરશે। તો રાજકોટ નાગરિક બેંકની આ ચૂંટણી યોજાવાની છે। સહકારી બેંકના 21 ડિરેક્ટરોની ચૂંટણીનું આયોજન જે રીતે કરવામાં આવ્યું છે, તમામ તૈયારીઓ કરવામાં આવી છે। આજે મતદાન પ્રક્રિયા હાથ ધરાવવાની છે। સવારે 8 વાગ્યાથી સાંજના 4 વાગ્યા સુધી મતદાન ચાલશે। લોકો મતદાન કરી શકશે। સહકાર પેનલના 6 ડિરેક્ટરો બિનહરીફ જાહેર થયા। તો આજે 332 મતદારો મતદાન કરશે। તો રાજકોટ ખાતે નાગરિક બેંકની ચૂંટણી યોજાવાની છે। તો આજે 332 મતદારો મતદાન કરવાના છે। વધુ વિગતો સાથે સંવાદદાતા ધ્રુવ ફોનલાઈન પર જોડાયા છે। જી, રાજકોટમાં નાગરિક બેંકની આજે ચૂંટણી યોજાવાની છે, શું વિગત? સ્મિતા, વાત કરીએ તો આજે રાજકોટ નાગરિક સહકારી બેંકની જે ચૂંટણી છે તે ચૂંટણી યોજાઈ રહી છે। ત્યારે મહત્વની બાબત એ છે કે બે પેનલ વચ્ચે હાલ અત્યારે ચૂંટણીનો જે જંગ છે તે જામશે। 21 ડિરેક્ટરોની ચૂંટણીમાં 6 બેઠક બિનહરીફ થઈ ચૂકી છે। સહકાર પેનલના 6 ડાયરેક્ટરો બિનહરીફ જાહેર થયા છે। હવે સંસ્કાર પેનલના 11 ઉમેદવાર અને સહકાર પેનલના 15 ઉમેદવાર વચ્ચે આ ચૂંટણી જંગ યોજાઈ રહી છે। ત્યારે સહકાર પેનલ જ્યોતિન્દ્ર મહેતા અને સંસ્કાર પેનલના જે કલ્પક મણિયાર વચ્ચે કાંટાની ટક્કર દેખાઈ રહી છે। ભાજપના બે જૂથ વચ્ચે ખરાખરીનો જંગ દેખાઈ રહ્યો છે। રાજકોટ, મુંબઈ, અમદાવાદ, સુરત, જેતપુર, મોરબી, જસદણ જેવા શહેરોમાં મથકો છે તે ઉભા કરવામાં આવ્યા છે। 28 વર્ષ બાદ રાજકોટ નાગરિક બેંકની આ ચૂંટણી જ્યારે યોજાઈ રહી છે, ત્યારે રાજકોટ નાગરિક સહકારી બેંકની ચૂંટણીને લઈને રાજકોટમાં ગરમીનો માહોલ એક દેખાઈ રહ્યો છે। કારણ કે ભાજપના જ જૂના જે જોગીઓ છે તે આમને સામને થઈ રહ્યા છે। આ પ્રકારનો એક માહોલ ક્યાંક ઉભો થઈ રહ્યો છે। એક બાજુ જ્યોતિન્દ્ર મહેતા કે ખૂબ જ વરિષ્ઠ આગેવાન છે સંઘના અને નાગરિક બેંકની જે ભાગદોડ છે તેઓ સંભાળી ચૂક્યા છે। તેઓ ભૂતપૂર્વ ચેરમેન પણ રહી ચૂક્યા છે। ત્યારે બીજી બાજુ કલ્પક મણિયાર કે જે પોતે સંઘ સાથે સંકળાયેલા છે અને તે પણ ચેરમેન રહી ચૂક્યા છે નાગરિક બેંકના। એટલે બંને વચ્ચે સીધી એક કાંટાની જે જંગ છે તે દેખાઈ રહી છે। હાલ અત્યારે જે સહકાર પેનલ છે તેનો ટેકો ભાજપે આપ્યો છે। એટલે કે સ્પષ્ટપણે ક્યાંક ને ક્યાંક સહકાર પેનલ તે સંસ્કાર પેનલ ઉપર ક્યાંક હાલ અત્યારે આવી દેખાઈ રહ્યું છે। ત્યારે હાલ અત્યારે આજે જ્યારે ચૂંટણી યોજાઈ રહી છે ત્યારે માહોલ દેખાઈ રહ્યો છે કે બંને તરફથી ક્યાંક ને ક્યાંક જે ઉમેદવારો છે તે પોતાની સ્પષ્ટ જે કહી શકાય કે જીતનો દાવો કરી રહ્યા છે। ત્યારે 332 જેટલા જે મતદારો જે ઉમેદવારોનો જે ભાવિ છે તે નક્કી કરશે। જી બિલકુલ, તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર। તો મતદાન પ્રક્રિયા હાથ ધરાવવાની છે। સવારે 8 વાગ્યાથી સાંજના 4 વાગ્યા સુધી મતદાન ચાલશે।